દેશમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ મંડળો હોય તો તે ગુજરાતમાં છે અને એમાં પણ વડોદરામાં સૌથી વધારે ગણેશ મંડળો છે। ગણેશ ઉત્સવ પહેલાં જ ગણેશ મંડળો તૈયારી કરી લેતા હોય છે, પરંતુ આ વખતે ગણેશ મંડળો નારાજ છે। વડોદરા શહેર પોલીસથી નારાજ છે અને વડોદરા શહેરના રાજનેતાઓથી પણ તેઓ નારાજ છે। વડોદરા શહેરમાં દર વખતે સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવે છે। પંડાળમાં પ્રતિમા લાવ્યા બાદ તેનું ડેકોરેશન કરવામાં આવે છે, પરંતુ આ વખતે વડોદરા શહેર પોલીસે એક નિયમ બનાવ્યો કે જ્યારે કોઈ અન્ય તહેવાર હોય તે દિવસે પોલીસ બંદોબસ્ત નહીં મળે, જેથી આગમન યાત્રાને રદ કરવી પડશે। ઘણા બધા જે પંડાલો હતા તેઓએ 15મી ઓગસ્ટે શ્રીજીની આગમન યાત્રા યોજી હતી, પરંતુ 15મી ઓગસ્ટે પોલીસ બંદોબસ્તમાં અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોય, જેથી પોલીસે એક નિયમ બનાવ્યો કે આગામી જે તહેવારો હશે, જેમ કે 15મી ઓગસ્ટ છે, રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, મટકી ફોડ છે, તે દિવસે આગમન યાત્રા નહીં યોજાય। તેના અન્ય દિવસોમાં આગમન યાત્રાઓનું આયોજન ગણેશ મંડળો કરી શકશે। ગઈકાલે ગણેશ મંડળો જે ગણેશ મંડળના આગેવાનો છે તે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, પરંતુ આ મુલાકાત પહેલાં જ વડોદરા શહેરના રાજનેતાઓ, જેમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, વડોદરાના મેયર પિંકી સોની, વડોદરાના તમામ ધારાસભ્યો પોલીસ કમિશનર સાથે સંકલન બેઠકમાં જોડાયા અને આ સંકલન બેઠકમાં નેતાઓ અને પોલીસ વચ્ચે જે સંકલન થયું અને ત્યારબાદ ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળોએ શું કરવું અને શું ના કરવું તેના માટે નિર્ણય પણ લેવાઈ ગયા। આગામી 3 દિવસ 19, 26 અને 27 આ 3 દિવસે ગણેશ આગમન યાત્રાઓ નહીં નીકળે, બાકીના દિવસોમાં ગણેશ મંડળો કાઢી શકશે। આ વાતથી તો સહમતિ થઈ પણ જાય, પરંતુ એક નવો વિવાદ ઊભો થઈ ગયો। 4 દરવાજા વિસ્તારમાં ડીજે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો કે ડીજે વાગવાથી જે જર્જરિત મકાનો છે તેને નુકસાન થઈ શકે છે, તેના કારણે 4 દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વાગી શકે। હવે ગણેશ મંડળોની નારાજગી છે કે 4 દરવાજા વિસ્તાર જ એક એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ મંડળો પણ છે, ગણેશજીની યાત્રા આન બાન શાન સાથે નીકળે છે અને એ 4 દરવાજા વિસ્તારમાં જો ડીજે નહીં વાગે તો તેની જે ખૂબસૂરતી છે, તેનો જે રોમાંચ છે તે જ ખત્મ થઈ જશે। સવાલ સૌથી મોટો એ થાય છે કે ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળો સાથે સંકલન બેઠક ના કરી રાજનેતાઓ અને પોલીસના અધિકારીઓએ જે આ બેઠક કરી છે તેનાથી ગણેશ મંડળો અંદરો અંદર નારાજ છે, પરંતુ સિસ્ટમ અને સત્તાની સામે શાણપણ ના કરાય, તેથી ગણેશ મંડળો અત્યારે તો મોઢું મીઠું કરીને અંદરો અંદર જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ખુલીને બહાર નથી આવી રહ્યા। પણ સવાલ એ છે કે જ્યારે ગણેશ ઉત્સવ વિષય હોય, ગણેશ મંડળોનો વિષય હોય, તો સંકલન બેઠકમાં ગણેશ મંડળના આગેવાનોને પણ જો ત્યાં બેસાડી દીધા હોત તો કમસે કમ એવું લાગત કે સરકાર અને સિસ્ટમ ગણેશ મંડળો સાથે બેઠક કરી રહી છે, પરંતુ અહીંયા તો એવું લાગે છે કે ગણેશ મંડળો પર નિયમો લાદવા માટે કે પછી નિયમો લગાડવા માટે સરકાર અને સત્તા સાથે બેસી ગઈ છે અને તેઓ જ હવે નિર્ણય કરશે કે વડોદરા શહેરમાં ઉત્સવો કેવી રીતે ઉજવાશે। એક જોતા જોઈએ તો વડોદરા પોલીસ કમિશનર પણ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી તેમના હાથમાં છે, એટલે તેઓ પણ પોતાનો એક્શન પ્લાન બનાવે અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવાય તે તેમની પણ પ્રાથમિકતા હોઈ શકે। પરંતુ સવાલ માત્ર એટલો છે કે આ પ્રકારની સંકલન બેઠકમાં જે પણ સ્ટેક હોલ્ડર હોય તેને પણ આમાં રાખવામાં આવે, જેથી પાછળથી મીટિંગ બાદ જો કોઈ નિર્ણય લેવાય તો કોઈ વિવાદ ના સર્જાય। પરંતુ હવે તો સંકલન બેઠક થઈ ગઈ, નિયમો બની ગયા, મીઠાઈઓ વહેંચી દીધી, ગણેશ મંડળના આગેવાનો અંદરો અંદર નારાજ તો જરૂર છે। હવે જોવાનું એ રહેશે કે આ નારાજગી કેવી રીતે દૂર થાય છે અને આગામી જ્યારે આ પ્રકારના કોઈ કાર્યક્રમ થાય ત્યારે અમે પણ આશા રાખીએ છીએ કે સ્ટેક હોલ્ડરને જરૂર બોલાવવામાં આવે। ગણેશ ઉત્સવમાં સ્ટેક હોલ્ડર ગણેશ મંડળો પણ છે, તેમને પણ બેઠકમાં બેસાડવામાં આવે।